નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હેરાન પરેશાન થતા દરેક રાશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય। હવે મળશે રાશન કીટ, ખેડૂતોના ખાતામાં જમા થશે પૈસા। 2025 થી 1.5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય। પેટ્રોલ ડીઝલ થયું સસ્તું। આધાર કાર્ડ ધારકો માટે આવી ગઈ ખુશખબર। હવે વારંવાર કેવાયસીની ઝંઝટ ખતમ। ડ્રાઇવિંગ લાયસન્સ રદનો નવો નિયમ। 2000 રૂપિયાનો હપ્તો પરત। ખેડૂતોને 2 લાખ રૂપિયાની સહાય। વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કામના સમાચાર। એટીએમ માંથી પૈસા ઉપાડવાનો નિયમ છે મિત્રો 1લી તારીખથી બદલાઈ જશે। 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર। વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો સાવધાન। હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર। લોન માફીના સૌથી મોટા સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના અને કામના ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા રાશન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે 31 માર્ચ 2025 સુધીમાં તમારે તમારા રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું જરૂરી છે। જો તમે આધાર કાર્ડ સાથે રાશન કાર્ડને લિંક નથી કરાવો તો પછી તમને 1 એપ્રિલ 2025 થી રાશન કાર્ડનો લાભ તમને નહીં મળે। એટલે કે રાશન કાર્ડની અંદર અનાજ મળતું છે બંધ કરી દેવામાં આવશે। સરકારી અહેવાલોનું કહેવું છે કે તમે વહેલી તકે એટલે કે 31 તારીખ પહેલાં તમે તમારા રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો। ત્યાર પછી આગળ રાશન કાર્ડના બીજા મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર કરી લઈએ તો કે મિત્રો ગુજરાતની અંદર 72.51 લાખ જેટલા રાશન કાર્ડ ધારકો છે એમને પેકેટની અંદર અનાજ છે આપવામાં આવશે। મિત્રો ગ્રાહકો દ્વારા સરકારને ફરિયાદ કરવામાં આવતી હતી કે જેમને એમના હકનું અનાજ છે એ મળે છે એમની અંદર મિલાવટ કરવામાં આવે છે, અથવા તો એમનું અનાજ છે એ મિત્રો બીજા વ્યક્તિને આપી દેવામાં આવે છે, અથવા તો એમને એમના ભાગનું અનાજ છે એ ઓછું આપવામાં આવે છે, અથવા તો ગુણવત્તાયુક્ત અનાજ છે એ આપવામાં નથી આવતું। ઘણી બધી ફરિયાદને કારણે સરકાર દ્વારા આવનારા દિવસોની અંદર આ નિર્ણય લેવામાં આવશે અને હવે દરેક રાશન કાર્ડ ધારકો છે એમને મિત્રો હવે પેકેટની અંદર અનાજ છે એ આપવામાં આવશે। એટલે કે દરેક રાશન કાર્ડ ધારકો છે એમને રાશનની કીટ આપવામાં આવશે અને એ કીટની અંદર દરેક અનાજ છે એ પેકેટની અંદર આવશે, જેમના કારણે એમના ભાગનું અનાજ છે એ રાશન કાર્ડ ધારકોને મળવાપાત્ર રહે અને ગુણવત્તાયુક્ત અનાજ છે એ મળવાપાત્ર રહે। તો રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર કે આવનારા દિવસોની અંદર હવે તમને અનાજ છે એ પેકેટની અંદર મળશે। ત્યાર પછી મિત્રો પીએમ કિસાન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે તમારે પણ રૂપિયા 2000નો હપ્તો છે એ પરત કરવો પડી શકે છે। મિત્રો આપ સૌ જાણો છો કે પીએમ કિસાન યોજનાની અંદર કોઈ એક જ વ્યક્તિ લાભ લઈ શકે છે, ત્યારે હાલમાં ઘણા બધા એવા કિસ્સા સામે આવ્યા છે કે જેમની અંદર પતિ અને પત્ની બંને લાભ લઈ રહ્યા છે। કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવેલી ચકાસણીની અંદર લગભગ 5733 એવા દંપતી મળી આવ્યા છે કે જે બંને આ યોજનાની અંદર લાભ લીધો હોય। ત્યારે આ યોજનાની અંદર કોઈ એક જ વ્યક્તિ છે લાભ લઈ શકે છે અને બીજા વ્યક્તિને લાભ મળ્યો હશે એટલે કે 2000 રૂપિયાનો હપ્તો મળ્યો હશે તો એ વ્યક્તિએ રૂપિયા 2000નો હપ્તો છે પરત કરવો પડશે। સરકાર દ્વારા એમને નોટિસ છે પણ આપવામાં આવશે અને એમના બદલામાં એવા પણ સમાચાર મળી રહ્યા છે કે 1600 ખેડૂતોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રૂપિયા 2000નો હપ્તો છે એ પણ પરત કરી દીધો છે। તો તમારા ઘરની અંદર તમે પણ એટલે કે બંને પતિ પત્નીને 2000 રૂપિયા મળી રહ્યા છે તો એક વ્યક્તિએ હપ્તો છે એ બંધ કરાવી દેજો, નહીતર સરકાર તમારી પાસેથી રૂપિયા 2000નો હપ્તો છે એ નોટિસ દ્વારા કાર્યવાહી કરી અને રૂપિયા 2000નો હપ્તો છે એ લઈ શકે છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ત્યાર પછી મિત્રો ગુજરાતના જૂના બેંક ખાતા ધારકો ધ્યાન આપે, છેલ્લા 2 વર્ષથી તમે તમારા બેંક ખાતાની અંદર કોઈ ટ્રાન્ઝેક્શન નથી કર્યું, ખાતાની અંદર પૈસાની અંદર કોઈ લેવડ દેવડ નથી કરી, તમારા બેંક ખાતાની અંદર ઝીરો બેલેન્સ છે તો આવા દરેક ખાતા છે મિત્રો વર્ષ 2025ની અંદર બંધ કરી દેવામાં આવશે। મિત્રો છેતરપિંડી રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નવો નિયમ લાગુ કર્યો છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આવા ખાતાઓ બંધ કરવા માટે બેંકોને પણ આદેશ કર્યા છે। ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે હજુ સુધી તમારી પાસે આવા જૂના ખાતા પડેલા છે અને તમે પૈસાની કોઈ લેવડ દેવડ નથી કરી, ઝીરો બેલેન્સ છે, તો તમે એ ખાતું શરૂ કરવા માંગો છો તો વહેલી તકે
છે મિત્રો ખાતાનું KYC કરાવી લેજો. ખાતાની અંદર પૈસા ન હોય તો થોડું રકમ છે મિત્રો જમા કરાવી દેજો. બેલેન્સ પડ્યું હોય તો છેલ્લા 2 વર્ષથી કોઈ લેવડ દેવડ નથી કરી તો નાની એવી લેવડ દેવડ કરી દેજો, જેથી કરીને તમારું ખાતું છે મિત્રો એક્ટિવ થઈ જાય અને વર્ષ 2025માં તમારું આવું જૂનું ખાતું છે બંધ ન થાય. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવો નિયમ છે મિત્રો લાગુ કરવામાં આવ્યો છે. વર્ષ 2025ની અંદર લાગુ થઈ જશે આ નિયમ, જે અંતર્ગત ખૂબ જ જૂના ખાતા હશે, એમની અંદર કોઈ લેવડ દેવડ નથી થઈ તો સરકાર દ્વારા આવા ખાતાઓ છે એ પણ મિત્રો વર્ષ 2025ની અંદર બંધ કરી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને નવો નિયમ વર્ષ 2025 માટે. મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ આર્થિક રીતે નબળા અને મધ્ય વર્ગના લોકો છે એમને પણ હવે સમાવી લેવામાં આવશે. આપને જણાવી દઈએ કે સરકારે આની અંદર નિયમોની અંદર ફેરફાર કર્યો છે. મિત્રો અત્યાર સુધી માતા પિતાને લાભ મળતો હતો, ત્યાર પછી એમના પુત્રને પણ આવાસ યોજનાનો લાભ મળતો હતો, પરંતુ હવે એવું નહીં થાય. 2025 પછી જો માતા પિતાને લાભ મળી ગયો હશે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો તો એમના પુત્રને લાભ મળશે નહીં. આપને જણાવી દઈએ કે શહેરી વિસ્તારની અંદર લાભાર્થીને ઘર બનાવવા માટે 2,50,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારની અંદર 1,20,000 રૂપિયાની સહાય છે એ કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આપવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતના ક્રિકેટ ચાહકો માટે આવી ગઈ છે ખુશ ખબર. ક્રિકેટ ચાહકો માટે IPL 18નું શેડ્યુલ છે મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે. 22 માર્ચ 2025થી IPL છે મિત્રો શરૂ થશે અને 25 મેના રોજ એમની ફાઇનલ યોજાશે. મિત્રો આ રોમાંચક ટુર્નામેન્ટ છે 65 દિવસ સુધી ચાલશે. દેશના 13 અલગ અલગ ક્રિકેટના સ્ટેડિયમ છે, ત્યાં ટોટલ 74 મેચો છે એ યોજાશે અને આ વખતે 12 ડબલ હેન્ડર એટલે કે એક દિવસની અંદર 2 મેચો યોજાતી હોય એવી પણ 12 મેચો છે મિત્રો યોજાવાની છે. બપોરની મેચો છે મિત્રો હાલ ભારતીય સમય અનુસાર 3:30 વાગે શરૂ થશે અને સાંજની મેચ છે મિત્રો 7:30 વાગે શરૂ થશે. તો ક્રિકેટ ચાહકો માટે IPLનું નવું શેડ્યુલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખેડૂતોને હવે મળશે 1 લાખ રૂપિયાની સહાય. મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે મિત્રો અમલમાં છે, જેમની અંદર પહેલાં એટલે કે અત્યાર સુધી ખેડૂતોને 75,000 રૂપિયાની સહાય છે આપવામાં આવતી હતી, પરંતુ કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત મિત્રો આ યોજનાની અંદર હવે ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય છે આપવામાં આવશે. આની અંદર મિત્રો ખેડૂતો છે એ મિત્રો 330 ચોરસ ફૂટનું એક ગોડાઉન બનાવવા માગે છે, સ્ટ્રક્ચર બનાવવા માગે છે તો તેમને સહાય આપવામાં આવશે. સ્ટ્રક્ચરની અંદર મિત્રો એક ગોડાઉનની અંદર ખેડૂત ભાઈઓએ 16 થી લઈને 17 મેટ્રિક ટન જેટલી ક્ષમતા એટલે કે સંગ્રહ છે એ કરી શકે એવા, ખાસ કરીને વરસાદ હોય, વાવાઝોડું હોય, તીડ કે પછી ચોરી થતા હોય આવા કિસ્સાની અંદર ખેડૂતો છે મિત્રો પોતાના પાકનું છે મિત્રો હાલ સંગ્રહ કરી શકે. એ માટે મિત્રો પાક સંગ્રહ સ્ટ્રક્ચર છે મિત્રો બનાવવા માટે ગુજરાત સરકાર તરફથી ખેડૂતોને હવે 1 લાખ રૂપિયાની સહાય છે મિત્રો મળવા પાત્ર રહેશે. આ ખેડૂત પોર્ટલ ઉપર આમના ફોર્મની પ્રક્રિયા છે મિત્રો શરૂ થતી હોય છે. તો મિત્રો ખેડૂત ભાઈઓ છે હવે મુખ્યમંત્રી પાક સંગ્રહ એટલે કે ગોડાઉન યોજના છે એમની અંદર 1 લાખ રૂપિયાની સહાય છે એ મેળવી શકશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટી જાહેરાત. ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે. જો મિત્રો રાજ્યની વાત કરીએ તો ગુજરાતના 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. સૌથી વધુ દેવું છે તો એ છે રાજસ્થાનના ખેડૂતો પર. આંકડાઓ મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે. આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો, આ તમામ માહિતી આપી છે. મિત્રો 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયા મળતું હતું, જે આજે ડબલ થઈને 2200 થી લઈને 2400 રૂપિયાએ પહોંચ્યું છે. તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેમાં પણ મિત્રો ભાવમાં વધારો થયો છે.
1200 રૂપિયાએ પહોંચી ગયો છે ભાવ. વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 હતું, જે આજે 250 થી 350 થયું છે. રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખની કિંમતમાં 30% વધારો થયો છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂતો છે મિત્રો દેવાદાર બનતા જાય છે. તો મિત્રો તમારું શું કહેવું છે? ખેડૂતોના દેવા છે, ખેડૂતોની લોન છે, માફ થવી જોઈએ કે માફ ન થવી જોઈએ? ખાસ તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર. 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. 15 વર્ષથી વધુ જૂના વાહનો ઉપર કોઈ પ્રતિબંધ નથી તેવું નીતિન ગડકરીનું કહેવું છે. મિત્રો તમે કોઈના કોઈ પાસે સાંભળ્યું હશે કે 15 વર્ષથી વધુ જૂના વાહનો ઉપર પ્રતિબંધ છે. જોકે મિત્રો ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું હતું કે આ વાત સાચી નથી. 15 વર્ષથી વધુ જૂના વાહનો ઉપર પ્રતિબંધ નથી. તે માત્ર મિત્રો દિલ્હી NCR ના પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે હવે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે બેંકમાં જમા થશે પૈસા. ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગની 5 યોજનાની સહાય હવેથી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં જમા થશે. જોકે અત્યાર સુધી આ સહાય રાષ્ટ્રીયકૃત બેંકોમાં જમા થતી હતી. કૃષિ અને સહકાર વિભાગે 5 યોજનાઓ વિશે વાત કરી છે, જેમાં મિત્રો હાલ કિસાન કલ્પવૃક્ષ યોજના છે, પ્રોસેસિંગ યુનિટ સહાય છે, ખેડૂત સહાય કેન્દ્ર સહાય યોજના, કૃષિ મોલ બાંધકામ સહાય યોજના, પરિવહન ખર્ચ સહાય અંગેની યોજનાઓ છે, એમનો સમાવેશ થાય છે. તો મિત્રો હવે ખેડૂતોના ખાતામાં આ 5 યોજના છે, એમના પૈસા હવે સીધા ટ્રાન્સફર કરી દેવામાં આવશે, એટલે કે ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટરને લઈને વિરોધ ચાલી રહ્યો છે, વિવાદ ચાલી રહ્યો છે. લોકો સ્માર્ટ મીટરનો પણ વિરોધ કરી રહ્યા છે. ત્યારે વિરોધ કરનારા લોકો માટે આવ્યા છે માઠા સમાચાર, કેમ કે રાજ્ય સરકારે હવે સ્માર્ટ મીટર ફરજિયાત લગાડવાનો નિર્ણય જાહેર કર્યો છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા સવાલોના જવાબમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ મિત્રો સ્માર્ટ મીટર ફરજિયાત લગાડવું પડશે તેવી પણ સૌથી મોટી જાહેરાત કરી દીધી છે. સાથે સાથે મિત્રો આપને જણાવી દઈએ કે સ્માર્ટ વીજ મીટરના ફાયદા શું છે. તો કે મિત્રો સ્માર્ટ મીટર લગાડવા માટે તમારે કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે. વીજળી બિલ ભરવાની લાઇનમાંથી હવે મળશે તમને છુટકારો. સ્માર્ટ મીટરના કારણે વીજ ચોરી અટકશે. ખોટા રેડિંગથી ખોટા બિલ બનવાની સમસ્યા થશે દૂર. પાવર જશે તો ફરિયાદ નહીં કરવી પડે. ઉપકરણ દીઠ વપરાશની ખબર પડશે. રોજના વપરાશ જોઈને તમે મેનેજ કરી શકો છો. વીજળી મોબાઈલ રિચાર્જની જેમ હવે પ્રીપેડ રિચાર્જ કરવું પણ હવે જરૂરી બનશે. મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મહિલાઓને મળશે મિત્રો 10,000 રૂપિયાની સહાય. મહિલાઓ માટે આર્થિક રીતે સશક્ત બને અને મિત્રો હાલ રાજ્ય સરકાર દ્વારા મિત્રો મહિલાઓને 10,000 રૂપિયાની સહાય અપાશે. મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે રાજ્ય સરકાર પણ ઘણી બધી યોજના ચલાવી રહી છે. આર્થિક રીતે પછાત મહિલાઓ વિકાસ કરવા માટે અને તેમજ આત્મનિર્ભર બનવા માટે સરકારની ઘણી યોજનાઓ દ્વારા લાભ લઈ રહી છે અને મિત્રો ખાતામાં સીધા રકમ જમા થશે. મિત્રો ઓડિશા સરકારે પણ આવી એક યોજના શરૂ કરી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મિત્રો આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. યોજનાનું નામ છે સુભદ્રા યોજના. મિત્રો આ લાભાર્થીઓ માત્ર મહિલાઓ રહેશે. ઓડિશામાં આ યોજનાને ભગવાન જગન્નાથની બહેન દેવી સુભદ્રાના નામ પરથી નામ આપવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત 1 કરોડથી પણ વધુ મહિલાઓને દર વર્ષે 10,000 રૂપિયાનો લાભ મળશે. આ યોજના હેઠળ મહિલાઓને વર્ષમાં 2 હપ્તામાં પૈસા મળશે, જેનાથી પ્રથમ હપ્તો રક્ષાબંધન ઉપર મળશે, બીજો હપ્તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉપર આપવામાં આવશે. તેના દ્વારા મિત્રો 10,000 રૂપિયા મહિલાઓના બેંક ખાતામાં જમા થશે. 2 હપ્તા સ્વરૂપે 5,000 રૂપિયાના હપ્તા છે મહિલાઓના ખાતામાં જમા થશે. હાલમાં યોજનાને મિત્રો વર્ષ 2028 અને 29 સુધી ચલાવવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જે રીતે મિત્રો ખાસ કરીને ઓડિશા સરકારે મહિલાઓ માટે આ નવી યોજના શરૂ કરી, તો ગુજરાતમાં પણ મહિલાઓ માટે આવી યોજના શરૂ થવી જોઈએ કે ના થવી જોઈએ, ખાસ તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇન્ડિયન બુલેટ ટ્રેડ એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે મિત્રો
IBJA અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં 541 રૂપિયાનો ઘટાડો થયો અને ભાવ પહોંચ્યો છે 85,979 રૂપિયા. પહેલાં સોનાનો ભાવ 86,000 રૂપિયા 500 હતો અને મિત્રો 1 કિલોગ્રામ ચાંદીનો ભાવમાં ખાસ 945 રૂપિયાનો ઘટાડો થયો છે અને 96,844 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે. અગાઉ ચાંદીના ભાવ છે મિત્રો 97,789 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. અમદાવાદમાં જે સોનાના ભાવમાં 24 કેરેટના સોનામાં પ્રતિ ગ્રામ 8,782 રૂપિયા, 22 કેરેટ સોનાના ભાવ પ્રતિ ગ્રામ ખાસ મિત્રો 8,050 રૂપિયા અને 18 કેરેટ સોનાના ભાવ પ્રતિ ગ્રામ 6,568 રૂપિયા જોવા મળી રહ્યા છે. તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર મિત્રો ભાવ ઘટતો હોય તેવા સમાચાર પણ મળી રહ્યા છે. એટલે મિત્રો સોના ચાંદીના ભાવમાં હવે દિવસે ને દિવસે છે ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ મિત્રો એવું બની શકે કે આગામી દિવસોની અંદર ફરી જ્યારે મિત્રો લગ્નની સિઝન આવશે અથવા તો મિત્રો